સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે, જ્યાં ડુમસના રાજહંસ બિલીઝા બિલ્ડિંગમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને દારૂની મહેફિલ મારતા 6 વેપારીઓને ઝડપી પાડ્યા છે. 16 ઓગસ્ટથી રાત્રે 11:30 વાગ્યાથી 17 ઓગસ્ટ વહેલી સવારે 2:30 વાગ્યા દરમિયાન ડુમસ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતીના આધારે પોલીસે ટાવર બીના ફ્લેટ નંબર 1317માં દરોડા પાડ્યા હતા. અહીં રૂમ ભાડે રાખીને દારૂની મહેફિલ ચાલી રહી હતું તેવું સામે આવ્યું છે, તેમજ જેમાં દારૂ, 8 મોબાઈલ અને એક કારનો સમાવેશ થાય છે, તેને જપ્ત કરવામાં આવી છે. પોલીસે તમામ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. જ્યાં સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે, પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જ્યાં દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત તમામ લોકોની બધી વસ્તુઓ જપ્ત કરી છે. મહત્વનું છે, જ્યાં સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ મારતા લોકો ઝડપી પાડવામાં આવ્યા છે. એક ફ્લેટને ભાડે રાખ્યો હતો અને ફ્લેટમાં દારૂની મહેફિલ એ લોકો મારતા હતા. પોલીસને બાતમી મળી હતી, તે પોલીસે પણ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને દરોડા પાડ્યા હતા.